મિત્રો હવે આપણે જોઈશું ટકાવારી રીત નંબર 5. દાખલા નંબર 1. તેલનો ભાવ 40% વધે અને પછી 30% ઘટે તો ફેરફાર કેટલો થાય? આગળની મિત્રો જે રીત હતી ને એમાં જે વધારો કે ઘટાડો તે સમાન હતો, એટલે કે 40% વધે તો પાછું 40% જ ઘટે. આમાં કેવું છે 40% વધે ને પાછું 30% ઘટે, એટલે કે જે સંખ્યા છે ને વધારો ઘટાડો અલગ અલગ છે. બરાબર. આમાં પણ એક આપણે શોર્ટ ટીક જોઈશું. બરાબર. પહેલાં અહીંયા જોજો, શોર્ટ ટિક્સ જોઈશું. પહેલાં જુઓ, આમાં જે શોર્ટ ટિક છે ને મિત્રો અહીંયા જોજો, a પ્લસ બી પ્લસ માઇનસ AB ભાગ્યા 100. મિત્રો આ જે a છે ને એટલે તમારે પહેલી સંખ્યા લેવાની, જ્યાં b છે બીજી સંખ્યા લેવાની. બરાબર. અહીંયા જોજો a એટલે 40, જો વધે છે એટલે આપણે પ્લસ કરીશું. અહીંયા જો પ્લસ 40, પછી જો 30% ઘટે, જ્યારે ઘટાડો હોય ત્યારે તમારે માઇનસ લેવાના, એટલે કે માઇનસ 30. પછી અહીંયા જો AB, a એટલે 40 ગુણ્યા 30. મિત્રો જ્યારે AB આ ગુણ્યાકારમાં કરીએ તો પણ નિશાની છે ને ગુણાકારમાં આપણે જોવાની, તો પ્લસ માઇનસ તો શું થશે? માઇનસ. તો અહીંયા તમારે એ માઇનસ કરી દેવાના અને ભાગ્યા 100. બીજું તમારે બહુ માઇનસમાં નિશાનીમાં બહુ ભૂલ પડતી હોય તો મિત્રો શું કરવાનું, એક પ્લસ ને એક માઇનસ હોય તો તમારે એ માઇનસ જ કરી દેવાના. બરાબર. આ તમારે બહુ યાદ ના રાખો તો તમારે આ રીતના કરી દો કે એક પ્લસ ને માઇનસ હોય તો માઇનસ કરી દેવાના, માઇનસ માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. અહીંયા લખી દઉં છું, પ્લસ ગુણ્યા માઇનસ હોય તો અહીંયા માઇનસ કરી દેવાના, માઇનસ ગુણ્યા માઇનસ હોય તમારે અહીંયા પ્લસ કરી દેવાના, અથવા તો માઇનસ ગુણ્યા પ્લસ હોય તો તમારે અહીંયા માઇનસ કરી દેવાના. ઓકે. હવે જોજો, 40માંથી 30 જશે તો શું વધશે? 10 માઇનસ અહીંયા જો એક આ 0 જશે, આ 0 ને એક આ 0 જશે તો 4 તાલી 12. તો હવે જોજો 12માંથી 10 જશે તો 2, નિશાની કઈ આવે છે? માઇનસ. તો -2 એટલે શું થયું? મતલબ કે 2%નો ઘટાડો. જો માઇનસ હોય તો તમારે ઘટાડો સમજવાનો, પ્લસ હોય તો વધારો સમજવાનો. બરાબર. તો 2%નો ઘટાડો થશે. મિત્રો હવે આની સમજૂતી જોશું. અહીંયા જોજો, ધારો કે તેલનો ભાવ બરાબર 100 રૂપિયા છે. હવે શું કહે છે? એમાં 40% વધે છે તો મિત્રો 100ના તમારે 40% કરવાના. 100ના 40%, 100ના 40% 40 જ થશે. બરાબર. તો પ્લસ 40 થશે અહીંયા, તો કુલ 140 થશે. પછી શું કહે છે? એમાં 30% ઘટે છે, એટલે કે 140ના 30% તમારે કાઢવા પડશે. પહેલાં 140ના 30%. મિત્રો એક આ 0 ને એક આ 0 જાય નીચે 100 મૂકેલો તો 14 તાલી 42, તો માઇનસ તમારે અહીંયા કરવા પડશે 42. તો 140માંથી 42 જશે તો તમારો જે જવાબ છે એ 98 આવશે. મિત્રો 100 હતા અને સંખ્યા થઈ 98. એનો મતલબ શું થયું કે 2%નો ઘટાડો થયો, 2% ઘટે છે. તો જુઓ, આ જવાબ પણ જોઈ લો તમે કે 2% ઘટે છે, ને અહીંયા પણ જોઈ લો 2% ઘટે છે. તમે આ રીતે ગણો અથવા તો આ શોર્ટ ટીકથી ગણશો. બરાબર. જવાબ તમારો એક જ આવશે. મિત્રો દાખલા નંબર 2 જોશું. બરાબર. અહીંયા જોજો, જ્યારે કાપડના ભાવમાં 25%નો ઘટાડો કરવામાં આવે ત્યારે કુલ વેચાતા કાપડના જથ્થામાં 20%નો વધારો થાય છે, તો દુકાનની કુલ આવકમાં કેટલો વધારો કે ઘટાડો થાય? મિત્રો આ દાખલામાં કંઈ છે નહીં. અહીંયા જુઓ, ખાલી 25%નો ઘટાડો કરવામાં આવે અને પછી શું કહે છે કે 20%નો વધારો થાય છે, એટલે કે એક ઘટાડો થયો અને પછી વધારો થયો, પણ સંખ્યા અલગ અલગ છે. અહીંયા જો 25%નો ઘટાડો થાય છે અને પછી 20%નો વધારો થાય છે, એટલે કે જે ભાવ વધારો છે અલગ અલગ છે. એટલે આપણે જે બીજું જે શોર્ટ ટીક છે આપણે એ લગાવશું. બરાબર. અહીંયા જોજો, હું શોર્ટ ટીક્સ પહેલાં લખી દઉં. જુઓ, a પ્લસ બી પ્લસ માઇનસ AB ભાગ્યા 100. તમારે આ સૂત્ર મૂકી દેવાનું જ્યારે વધારો અને ઘટાડો અલગ અલગ હોય ત્યારે. બરાબર. અહીંયા જો a એટલે તમારે પહેલી સંખ્યા લેવાની, b એટલે બીજી સંખ્યા લઈ લેવાની. અહીંયા જો 25%નો ઘટાડો, જ્યારે ઘટાડો હોય ત્યારે તમારે માઇનસ કરવાનું. અહીંયા જો -20, પછી અહીંયા જો
20 છે ને એ વધારો છે તો તમારે પ્લસ કરી દેવાનું. તો અહીંયા પ્લસ હું કરીશ, અહીંયા 20 કરીશ, બરાબર. અહીંયા 25 કરી દેજો કેમ કે 25નો ઘટાડો છે, બરાબર. અહીંયા જોજો પ્લસ માઇનસ, એક પ્લસ માઇનસ હોય ગુણ્યાકારમાં તો તમારે એ માઇનસ કરી દઈશું. 25 ગુણ્યા 20 ભાગ્યા 100 થશે. અહીંયા જુઓ એક આ 0 ને એક આ 0 જશે. 2 5 10 અને 5 5 25. 25માંથી 20 જશે તો એ આવશે 5, પણ મોટી કરી માઇનસ છે તો એ -5 આવશે. -5 તો -5 તો થશે તમારે -10. -10 એટલે તમારે શું સમજવાનું કે 10નો ઘટાડો થાય છે. અહીંયા લખી દઈશું આપણે કે 10%નો ઘટાડો થશે. મિત્રો આપણે જે આ જોયું એ શોર્ટ ટીકથી જોયું. હવે આપણે એની સમજૂતી લખીશું, બરાબર. અહીંયા જોજો, પહેલાં તમારે શું કરવાનું, જે કાપડનો જે ભાવ છે 100 રૂપિયા ધારી લેવાનો. કાપડનો ભાવ બરાબર 100 રૂપિયા. પછી શું કહે છે 25%નો ઘટાડો કરો એમાં. તો 100ના તમે 25% કાઢો, 100ના 25%. 100ના મિત્રો 25% 25 જ આવે તો એ હું -25 કરીશ, ઘટાડો છે એટલા માટે, તો વધશે 75. પછી શું કહે છે કે 20%નો પછી વધારો કરો, એટલે કે 75ના તમે 20% કાઢો. હવે 75 ગુણ્યા 20 કરી દો, અહીંયા 100 આવશે, 0 જશે 0, 2 5 10 અને 15 5 75. કેટલા આવ્યા? 15. વધારો છે એટલે આપણે 15 છે પ્લસ કરી દઈશું. 5 ને 5 10, વધી 1, 7 ને 8 ને 1 9. કેટલા થયા? 90 થયા. મિત્રો 100 હતા અને થયા કેટલા? 90. એનો મતલબ કે 10નો ઘટાડો થયો, બરાબર 10% ઘટાડો થશે. હવે જવાબ તમે ચેક કરી લો. અહીંયા 10% હતા ને અહીંયા પણ 10% હતા. જવાબ તમારે એક જ આવશે, બરાબર. તમે જે રીત ફાવે એ રીતે ગણો. ઓકે મિત્રો, દાખલા નંબર 3 જોઈશું. વેપારી પ્રથમ 20% વળતર અને પછી 30% વળતર આપે તો કુલ કેટલા ટકા વળતર થશે? મિત્રો અહીંયા વળતર અલગ અલગ આપીશું. અહીંયા જો પહેલાં 20% આપે છે ને પછી 30%. વળતર એટલે કે કમિશન. આપણે જે શોર્ટ ટીક લગાવવાની છે હમણાં A+B વાળી, આપણે એ જ લગાવશું. અહીંયા જોજો, હું શોર્ટ ટીક અહીંયા લખી દઉં. શોર્ટ ટ્રિક્સ જો A+B પ્લસ માઇનસ AB ભાગ્યા 100. મિત્રો આમાં જે વળતર એટલે કમિશન એટલે તમારે અહીંયા માઇનસ જ લગાવવાનું. A છે પ્રથમ સંખ્યા અને B છે એટલે બીજી સંખ્યા લેવાની. અહીંયા જો વળતર એટલે આપણે માઇનસ કરીશું, -20 -30. આ બંનેનો આપણે અહીંયા ગુણ્યાકાર લખવાનો છે, 20 ગુણ્યા 30. મિત્રો ગુણ્યાકાર કરીએ ને તો પણ નિશાની પર ગુણ્યાકાર થાય એટલે પ્લસ, આ માઇનસ માઇનસ છે તો પ્લસ અહીંયા આવશે, ભાગ્યા 100 કરીશું. અહીંયા જો એક આ 0 જશે, આ 0 જશે, આ 0 ને એક આ 0 જશે. અહીંયા જો -20 ને -30 તો કેટલા થશે? -50. નિશાની સમાન હોય તો હંમેશા એનો સરવાળો કરવાનો. નિશાની જે હોય અહીંયા મૂકી દેવાની. આ નિશાનીઓ માટે હું અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવીશ, ઓકે, એટલે તમારે કોઈ કન્ફ્યુઝન ના થાય. અહીંયા જુઓ, પ્લસ 3 દુ અહીંયા 6 આવશે. એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો આની બાદ બાકી થશે. 50માંથી 6 જશે તો અહીંયા આવશે 44. મોટા કઈ નિશાની છે? માઇનસ, તો અહીંયા -44. મિત્રો -44 એટલે કે આ ઘટાડો થયો, એટલે કે 44 કુલ કમિશન કેટલું, કુલ વળતર કેટલું? તો 44% થશે. તો 44% કુલ વળતર થશે. મિત્રો આ હવે થોડું આ આપણે એકદમ સિસ્ટમેટિક આ દાખલો થોડું સમજીશું, બરાબર. અહીંયા જોજો, કોઈ પણ 100 રૂપિયાની તમે વસ્તુ ધારો. પહેલાં વસ્તુની કિંમત બરાબર 100 રૂપિયા. પછી શું કહે છે? પ્રથમ 20% વળતર એટલે 100ના તમારે 20% કાઢો. પહેલાં અહીંયા 100ના 20%. 100ના 20% મિત્રો 20 જ આવશે, એટલે કે અહીંયા વધશે 80. પછી 80ના તમે 30% કાઢો તો 80 ગુણ્યા 30 ભાગ્યા 100 કરીશું આપણે. 0 1 આ 0, આ 0 ને આ 0 છે. 8 તાલી 24. આપણે 80માંથી તો 24 બાદ કરો.
તો અહીંયા 10 આવશે ને અહીંયા આવશે 7, 10માં 4 જોઈએ તો અહીંયા 6 આવશે અને 7માં 2 જોઈએ તો અહીંયા 5 આવશે. કેટલા? 56. મિત્રો 100ની વસ્તુ હવે તમને 56માં આપશે, એટલે કે કમિશન તમને કુલ કેટલું આપ્યું તો અહીંયા જુઓ 100 માઇનસ તમે 56 કરી દો મિત્રો, 100 માઇનસ 56 કરી દો, 100 માઇનસ 56. તો અહીંયા જુઓ 0માં 6 નહીં જોઈએ, 10 કુલ લેશું, અહીંયા 9 આવશે અને એ આવશે 0. 10માં 6 જોઈએ તો અહીંયા 4 આવશે, 9માં 5 જોઈએ તો 4 આવશે, એટલે કે કુલ વળતર 44% થશે. અહીંયા 44%, અહીંયા પણ તમે જોઈ લો 44% છે, બરાબર. તમે આ રીત પણ ગણી શકો છો ને આ રીતે પણ ગણો તો પણ કોઈ તમને વાંધો નથી, બરાબર. જવાબ તમારો એક જ આવવાનો છે. ઓકે મિત્રો, દાખલા નંબર 4 જોશું. આ પ્રકાર છેલ્લો દાખલો જોઈ લઈએ. અહીંયા જોજો, કોઈ વસ્તુ પર 10% વળતર અને ત્યારબાદ 20% વળતર આપે તો કુલ કેટલા ટકા વળતર મળે? મિત્રો આ દાખલો થોડો જે આગળ હતો એના જેવું છે. અહીંયા જોજો, શોર્ટ ટિક્સ આપણે પેલી આગળવાળી લગાવશું. શોર્ટ ટિક્સ a પ્લસ બી પ્લસ માઇનસ AB અપોન 100. મિત્રો જે આ એ છે ને તમારે પહેલી સંખ્યા લેવાની, બી એટલે આ બીજી સંખ્યા લેવાની, બરાબર. વળતર એટલે કે કમિશન એટલે તમારે અહીંયા માઇનસ તરીકે લેવાના. -10 -20 આ બંને ગુણેકારમાં છે. અહીંયા ગુણેકાર કરવાના છે 10 × 20, એટલે પણ નિશાનીઓ પણ ગુણેકાર કરવાની, એટલે માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ અને નીચે આવશે 100. હવે તમે અહીંયા ઉડાડો, એક આ 0 ને એક આ 0 જશે, આ 0 ને એક આ 0 જશે. મિત્રો અહીંયા જો -10 અને -20 એટલે કે અહીંયા થશે -30 પ્લસ 2 એકા 2. 30માંથી 2 જશે મિત્રો તો અહીંયા વધશે 28. નિશાની માઇનસ નિશાની છે તો અહીંયા આવશે માઇનસ, એટલે કે -28. -28 એટલે કે તમારે 28% કુલ વળતર થશે. 28% કુલ વળતર. મિત્રો હવે આ થોડો દાખલો આપણે સમજીએ, બરાબર, સ્ટેપ ટુ સ્ટેપ. અહીંયા જુઓ, વસ્તુની કિંમત તમે પહેલાં 100 રૂપિયા ધારી લો. વસ્તુની કિંમત કેટલા ધારવાના? 100 રૂપિયા. ઓકે, પછી તમારે 10% વળતર આપો એમાં, તો 100ના 10%. 100ના 10% મિત્રો 10 જ આવે, એટલે કે 100માંથી 10 જશે તો 90 આવશે. પછી શું કહેશે? ત્યાર પછી 20% વળતર, એટલે કે 90 પર તમે 20% વળતર આપો, એટલે કે 90 × 20 કરો તમે. કાજીરો હાજીરો ને કાજીરો 9 દુ 18, એટલે કે તમે માઇનસ અહીંયા 18 કરો. હવે જુઓ, 0માંથી 8 ના જોઈએ, અહીંયા 10 આવશે ને અહીંયા આવશે 8. 10માંથી 8 જોઈએ તો અહીંયા 2 આવશે, 8માંથી 1 જાય તો અહીંયા 7. કેટલા આવ્યા? 72. મિત્રો કોઈ વસ્તુની જે કિંમત 100 રૂપિયા હતી પછી કેટલી થઈ? હવે 72 રૂપિયા. એનો મતલબ શું થયો મિત્રો કે 100ની વસ્તુ હવે 72માં આપે છે, તો એટલે કે 28% વળતર આપ્યું ગણાય. એટલે કે કુલ વળતર બરાબર 100 ઓછા 72 બરાબર 28% કુલ વળતર, એટલે કે 28% તમારું કુલ વળતર થશે.